ડીસા ખાતે દર ગુરુવારે યોજાતા જલારામ બાપાના ભજનને સફળ રીતે 5.5 વર્ષ પૂર્ણ થતા આજે ભવ્ય ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે યોજાયેલી વિશાળ શોભાયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। ડીસા ખાતે કાર્યરત જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા દર ગુરુવારે ભજનનું આયોજન કરાય છે અને આ ભજનમાં એકત્ર કરાતી રકમ ગૌ સેવા અર્થે અર્પણ કરાય છે। ત્યારે આજે જલારામ બાપાના ભજનનો 250મો દિવસ હોવાથી આ દિન વિશેષની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે જલારામ સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 5.5 વર્ષથી એટલે કે 250 ગુરુવારથી ડીસા નગરમાં સતત દર ગુરુવારે જલારામ બાપાના ભજન યોજાય છે। દર ગુરુવારે થતા આ ભજનમાં અત્યાર સુધી ગૌ સેવા અર્થે માતબર રકમનું દાન પણ એકત્ર થયું છે। દાનની આ રકમમાંથી 70 લાખથી વધુની રકમ ગૌશાળાઓના નિભાવ માટે અર્પણ કરાઈ છે। ત્યારે ડીસામાં જલારામ બાપાના ભજનોની ફલશ્રુતિની આજે આનંદભેર ઉજવણી કરાઈ હતી। આ અવસરે રામચરિત માનસ મંડળથી જલારામ સત્સંગ શોભાયાત્રા યોજાઈ હતી। આજે 250મા ગુરુવારે બપોરે ડીસામાં શોભાયાત્રા યોજાયા બાદ સાંજે જલારામ મંદિરે ગુરુવારના ભજનનું પણ સુંદર આયોજન કરાયું છે। નગરના મુખ્ય માર્ગો પર ફરેલી આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ શોભાયાત્રામાં સનાતન ધર્મના અગ્રણીઓ, વડીલો, યુવાનો તેમજ બહેનો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી।